નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે જોઈશું છેલ્લા શનિવાર એટલે કે 21/9/2024ના રોજ ધોરણ 5માં વિષય ગણિતની પ્રશ્ન બેંક આવેલ, જેમાં પ્રકરણ 4 અને 5ના ઘણા બધા વિવિધ અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા. તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું. ચાલો, પ્રશ્ન નંબર 1. માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો, 2/5 ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો નીચે લંબચોરસની 4 અલગ અલગ વિકલ્પ આવેલા છે. તમારે જોવાનું કે લંબચોરસમાં 5 ભાગ કોના કરેલા છે? તો કે વિકલ્પ 4 છે, એમાં 6 ભાગ છે, તો એ જોવાનું જ નહીં, એને કાઢી નાખો. વિકલ્પ 3 છે, એમાં 5 ભાગ છે. વિકલ્પ 2 છે, એમાં પણ 5 ભાગ છે. વિકલ્પ 1 છે, એમાં પણ 5 ભાગ છે. તો ચાલો, હવે શું જોવાનું? 5 ભાગ બધા વિકલ્પ 1, 2 અને 3માં છે. 2 ભાગ કોના સિલેક્ટ કરેલા છે? તો કે આમાં 3 છે, એ પણ કાઢી નાખો. આમાં 1 છે, એ પણ. તો જવાબ શું આવશે? વિકલ્પ 2. બીજો પ્રશ્ન. એક ત્રિકોણની આકૃતિ આપી છે, ધ્યાનથી જુઓ. આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? કેટલા ભાગ છે ટોટલ? કુલ ભાગ ગણી લો. 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. તો નીચે 4 છે બધામાં. છેદમાં શું છે? 4 આપેલ. આમાં છેદમાં 4 નથી, એટલે જવાબ નહીં આવે. ચાલો, કેટલા ભાગમાં કલર કરેલો છે? કલરવાળો ભાગ જોઈ લો. કલરવાળો ભાગ જુઓ. 1, 2 અને આ 3 એ કલરવાળા ભાગ છે. તો 3/4 જવાબ થશે. શું થશે? વિકલ્પ નંબર 2, 3/4. ત્રીજો પ્રશ્ન. એક આકૃતિ આપેલી છે, ધ્યાનથી જુઓ. આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો છે? અપૂર્ણાંક તરીકે કેવી રીતે દર્શાવીશું? તો કે પહેલાં ગણો કેટલા ભાગ આપેલા છે? 1, 2 અને 3. 3 કુલ ભાગ છે ને, તો નીચે છેદમાં 3 આવશે, એટલે કે ચોથામાં અને પહેલામાં. બીજો અને 5મો જવાબ નીકળી ગયો, એ જવાબ નહીં આવે. હવે ઉપર અંશમાં કેટલા ભાગ આવશે? તો કે એક જ ભાગમાં કલર છે. કેટલા ભાગમાં કલર છે? એક જ ભાગમાં કલર છે, એટલે 1/3 થશે, એટલે વિકલ્પ નંબર 4. ચોથા નંબરનો પ્રશ્ન. 3/5 એ કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો હવે તમે સમજી શકો છો કે 5 ભાગની આકૃતિ હોય, કુલ ભાગ 5 હોય, જેમાં 3 સિલેક્ટ કરેલા હોય. આમાં 4 છે, એ ન આવે. આમાં પણ 4 ભાગ છે, એ ન આવે. આમાં પણ 5 ભાગ છે, પણ સિલેક્ટ એક જ છે, એટલે વિકલ્પ નંબર 2. પાંચમો પ્રશ્ન. એક પંચકોણની સરસ આકૃતિ આપેલી છે. આપેલી આકૃતિમાં કેટલા ભાગમાં કાળો રંગ પૂરેલો છે તે દર્શાવતો અપૂર્ણાંક? તો કે 2 ભાગમાં કાળો છે, કુલ ભાગ 5 છે, એટલે વિકલ્પ નંબર 2. છઠ્ઠો. 3/8 ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો 3/8 જોઈ લો. બધાય ચોરસમાં 8 આકૃતિ, 8 ખાના પાડેલા જ છે. પણ તમારે વિકલ્પ નંબર 1 જોવાનું, કે જેમાં 3 જ ખાના સિલેક્ટ છે. 1, 2 અને 3 ખાનામાં કલર છે. ચાલો, 7મો. એક સરસ મજાની આકૃતિ આપેલી છે. જુઓ, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો 2 ભાગ છે. આચ્છાદિત ભાગ કેટલા છે? 2. કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ જુઓ, 1, 2, 3 અને 4. તો નીચે છેદમાં 4 આવશે, તો આ 4 અને આ 2, એટલે વિકલ્પ નંબર 3, 2/4. 8મો દાખલો. એક સરસ મજાના ષષ્ટકોણની આકૃતિ આપેલી છે. આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો આચ્છાદિત ભાગ કુલ ભાગ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો છેદમાં કેટલા આવશે? 6 આવશે. છેદમાં કેટલા આવશે? 6 આવશે. હવે ખાસ તમારે જોવાનું કે કલર કેટલામાં કરેલો, એટલે આચ્છાદિત ભાગ કેટલા છે? 1, 2, 3, 4 અને 5, એટલે 5/6 જવાબ થશે. વિકલ્પ નંબર 3. 9મો. 3/16 ને આકૃતિમાં દર્શાવ્યા
કઈ આકૃતિમાં દર્શાવી શકાય? તો જેમાં 3 હોય એ, એટલે ત્રીજો. 10મો, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો ઉપર જો 4 આવશે, તો અંશમાં 4 આવે ને જવાબ આવશે. ચોથો. પ્રશ્ન નંબર 1 બ, સૂચના મુજબ કરો. ચાલો કરીએ. તો વિભાગ 1માં સૂચના નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. પહેલો, આકૃતિમાં 2/9 ભાગમાં ટપકા કરો. એટલે 9 ભાગ છે એમાં 2 ભાગમાં ટપકા કરો. તો ચાલો આપણે કરી નાખીએ ટપકા. તમારે આખી ટપકાથી ભરી નાખવાની આકૃતિ. કેમ કરવાનું? ટપકાથી ભરી નાખતો. આ 2 ભાગમાં ટપકા કરી દીધા. હવે 1/9 ભાગમાં લીટી દોરો. તો 1 ભાગમાં આપણે લીટી દોરી દઈએ. ચલો, એમ ત્રાસી લીટી દોરી દેવાની. હવે 3/9 ભાગમાં ઘાટું કરો. એટલે આપણે 3 ભાગમાં શું કરી દેવાનું? ઘાટું કરી દેવાનું. મેં કલરફુલ નાખો 1 2 અને આ ત્રીજા 3 ખાનામાં કલરફુલ નાખો. તો તમે થોડું ધ્યાન રાખીને અલગ અલગ કલરથી પ્રયત્ન કરજો. એક જ પેન્સિલથી પ્રયત્ન કરજો. વિભાગ 2માં સૂચના નાના ત્રિકોણનો એક જ વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. ચાલો, આકૃતિમાં 2/9માં ટપકા કરવાના છે, એટલે 2 ત્રિકોણમાં આપણે ટપકા કરી નાખીએ. ચલો, નીચેના 2 ત્રિકોણ લઈએ, આપણે 3 ટપકા કરી નાખીએ. આ 2 ત્રિકોણમાં મેં ટપકા કરી દીધા. ચલો, 1/9 ભાગમાં લીટી દોરો. એક ત્રિકોણમાં આપણે લીટી દોરવાની છે, તો લીટી દોરી નાખીએ ઉપરલા એક ત્રિકોણમાં આપણે આ લીટી દોરી દીધી. ચલો, 3/9 ભાગમાં આછાદી ઘાટું કરવાનું છે. 3 ભાગમાં આપણે ઘાટું કરવાનું છે. 3 ભાગમાં શું કરવાનું છે? ઘાટું. તો આ 3 ભાગમાં આપણે ઘાટું કરી દઈએ. 3 ત્રિકોણ છે ને, એમાં આપણે પ્રયત્ન કરીએ છીએ ઘાટું કરી દીધા 3 ત્રિકોણમાં. ચલો, નીચે એક સરસ મજાની આકૃતિ દોરેલી છે. એમાં સૂચના નાના ખાનાનો એક જ વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. પહેલો, 1 ભાગમાં ટપકા કરો. ચાલો, 1 ભાગમાં ટપકા કરી દઈએ. તમારા આખા ખાનામાં પેન્સિલથી નાના નાના ટપકા કરી દેવાના. ચાલો, 2 ભાગમાં લીટી દોરી દો. હાલો, 2 ભાગમાં લીટી દોરી દઈએ આપણે. 1 2 3 આ 2 ભાગમાં લીટી દોરી દીધી. ચાલો, 3/6 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો ચાલો ઘાટું કરી નાખીએ. હડો, 3/6 એટલે નીચેના 3 ખાના છે ને એમાં ઘાટું કરી નાખીએ. એમાં ઘાટું કરી નાખવાનું, તમારે કંઈ જગ્યા રાખવાની નહીં. ચાલો, આવી રીતે કમ્પ્લીટ કરી દેવાનું. આગળ વિભાગ નંબર 4, થોડા મોટા ખાના મજા આવશે. સૂચના નાના ખાનાનો એક વખત ઉપયોગ કરવો અને ફરીથી ઉપયોગ કરવો નહીં. 15 ખાના આપેલા છે, 1 ભાગમાં ટપકા કરવાના છે. ચલો, સરસ મજાના ટપકા કરી નાખીએ આપણે. ગમે તે 1 ભાગમાં કરી નાખો ટપકા. ઘણા બધા ટપકા થશે. ચાલો, આ ટપકા કરી દીધા. હવે 1/5 ભાગમાં લીટી દોરો. એટલે 5 ખાના હોય એમાં 1 ખાનામાં લીટી દોરવાની છે. તો જો 3 લીટી છે 5-5 ખાનાની, એટલે 1 ખાનામાં લીટી દોરી, આમાં પણ લીટી દોરવી પડે અને આના પણ લીટી દોરવી પડે. કારણ કે નીચે 5 ભાગ છે, એટલે 5 ભાગનો 1 ભાગ, આ 5નો 1, આ 5નો 1, એટલે આપણે 3 ખાનામાં લીટી દોરવી પડશે. હવે આકૃતિમાં 1/3 ખાનામાં લીટી આચ્છાદિત ઘાટું કરો. તો ચાલો આપણે ઘાટું કરીએ. આમાં પણ થોડું સમજવાનું તમારે. આ 3 ખાના છે એમાંથી 1 ઘાટું કરી દેવાનું. આ 3 ખાના છે એમાંથી પાછું 1 ઘાટું કરો. આ 3માંથી એમાંથી 1 ઘાટું કરો. આ 3માં 1 ઘાટું કરો. હજી આ 3માં 1 ઘાટું કરવું પડશે ને, એના અહીંયા ઉપર ઘાટું કરી નાખશું. એટલે આ રીતે સરસ મજાની આકૃતિ તમે પ્રયત્ન કરજો. સૂચના વિભાગ નંબર 5, નાના ખાનાઓને એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ કરવો નહીં. તો ચાલો, વિભાગ નંબર 5માં 16 ખાના આપેલા છે, એમાં 1 ખાનામાં ટપકા કરી નાખો. ચલો, કરી નાખીએ. હવે 4-5 ટપકા કરીએ. બાળકો સમજી જજો. 3/8 છે. કેટલા છે? 3/8
8 એટલે 8 ખાના હોય ને એમાંથી 3 ખાના કરવાના એટલે નીચેના 8માંથી 3 શું કરવાનું કહે છે લીટી દોરવાનું કહે છે તો આપણે આ 8માંથી એ 3 લેમાં લીટી દોરી ઉપરના આ 8માંથી આપણે આ 3માં લીટી દોરી બરાબર એટલે ટોટલ 6 ખાનામાં લીટી દોરી નાખો હવે 4 ભાગમાં આચ્છાદિત કરવાનું છે એટલે ચોકે 16 થશે એટલે 4 ખાના 4 ખાના છે 4 ભાગમાંથી 1 એટલે ઉપરના 4 ખાનામાંથી આ 1માં લઈ લે ઘાટું આ બીજા 4માંથી આ ઘાટું કરી નાખીએ આ 4માંથી આને ઘાટું કરીએ અને આને એટલે કે ટોટલ 4 ખાનામાં ઘાટું કરવાનું છે તો આવી રીતે તમે પેન્સિલની મદદથી ટપકા કરજો ચાલો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો તો ચાલો ખાલી જગ્યામાં શું જવાબ લખીશું 1/4 છે તો 4 દુ 8 થયા એટલે ઉપર શું આવશે 2 આવશે ઉપર શું આવશે 2 જવાબમાં બીજું 1/2 છે 5 એકા 5 કર્યું એટલે 5 દુ 10 નીચેના ખાનામાં શું આવશે 10 ત્રીજું 2 ઉપર 2 છે છેદમાં 5 દુ 10 થાય છે તો ઉપર 2 દુ 4 થશે એટલે કેટલો જવાબ આવશે 4 ચોથો 1/3 6 એકા 6 6 તરી 18 કેટલા જવાબ આવશે 18 પાંચમું 4/5 છે નીચે છેદમાં 5 દુ 10 થાય એટલે ઉપર 4 દુ 8 કરી નાખો કેટલા કરવાના 8 અહીંયા 8 જવાબ આવ્યો અહીંયા 18 જવાબ આવ્યો અહીંયા 4 આવ્યો અને અહીંયા 10 આવ્યો ખાનામાં વ્યવસ્થિત સારા અક્ષરે લખજો ચાલો છઠ્ઠું 3/4 છે તો અહીંયા 3 દુ 6 થયા કેટલા થયા 3 દુ 6 તો 4 દુ 8 થશે અહીંયા 8 તરી 24 થયા તો 3 તરી 9 થશે અહીંયા 2 એકા 2 થયા તો 8 દુ 16 થશે અહીં 3 એકા 3 થયા તો 6 તરી 18 થશે દસમો પ્રશ્ન 5 દુ 10 થયા એટલે 3 દુ 6 થશે 3 એકા 3 થયા એટલે 7 તરી 21 થશે 5 દુ 10 થયા એટલે 3 દુ 6 કરો અહીંયા ઉપર 6 એકા 6 થયા એટલે 5 6 30 કરવાના અહીં 7 દુ 14 થયા એટલે ઉપર 2 દુ 4 કરવાના અને 6 તરી 18 થશે એટલે ઉપર 6 દુ 12 થશે ચાલો પ્રશ્નમાં દાખલા ગણી નાખીએ આપણે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ચાલો લખી નાખીએ વેદાંત પાસે 8 ચોકલેટ હતી વેદાંત જોડે કેટલી ચોકલેટ છે 8 ચોકલેટ છે 1/5 ચોકલેટ તેને યશને આપી યશને કેટલી આપી અને 1/4 એની જોડે કેટલી હતી 8 તો વેદાંત પાસે કેટલી ચોકલેટ બચી 4 દુ 8 2 એકા 2 એક ચોથો ભાગ આપ્યો એટલે 2 ચોકલેટ આપી ને તો વેદાંત પાસે કેટલી ચોકલેટ વધશે તો કે અહીંયા વેદાંત લખી નાખો વેદાંત પાસે 8 ચોકલેટ હસ્તી 2 ચોકલેટ યશને આપી એટલે કેટલી વધી 6 ચોકલેટ વધી ઓકે બાળકો શાંતિથી સમજીને વ્યવસ્થિત તો વેદાંત પાસે 6 ચોકલેટ વધી ચાલો બીજો દાખલો મારી પાસે 15 પેન છે કેટલી પેન છે ભાઈ 15 તેમાંથી 3/5 પેન મેં મારા મિત્રોને આપી કેટલી પેન આપી 3/5 મિત્રોને આપી તો મારી પાસે કેટલી પેન વધી તો 5 તરી 15 જવાબ શું આવશે 3 × 3 3 × 3 એટલે 9 પેન વધી મારી પાસે કેટલી પેન વધી મારી પાસે 9 પેન વધી ત્રીજો દાખલો સૌરવ આખા દિવસના 1/6 ભાગ અભ્યાસ કરે છે પહેલાં તો આખા દિવસના કલાક કેટલા થાય ગયો
કેટલા થાય કલાક? 24. અભ્યાસ 24 1/6. 6 ચોક 24. જવાબ શું આવશે? 4 કલાક. કેટલો જવાબ આવશે? 4 કલાક. સૌરવ આખા દિવસ દરમિયાન કેટલો કલાક અભ્યાસ કર્યો? તો કે 4 કલાક અભ્યાસ કર્યો. 4 કલાક. ત્રીજો દાખલો. રવિ પાસે 20 લખોટી છે. રવિ પાસે કેટલી લખોટી છે? 20. રવિએ તેના ભાઈને એટલે કે 20માંથી 2/5 લખોટી એના ભાઈને આપી. 5 ચોક 20 થશે. એટલે જવાબ શું આવશે? 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8. કેટલી લખોટી આપી એના ભાઈને? 8 લખોટી આપી. ત્યાં ભાઈને કેટલી લખોટી આપશે રવિ? 8 લખોટી આપશે. 1 લીટરના કેટલા રૂપિયા ભાવશે? 96 રૂપિયા. એમાં કેટલા ઉમેરીશું? અડધા લીટરના અડધા ઉમેરી દેવા પડશે. 48 દુ 96 થશે. એટલે અડધા રૂપિયાને ઉમેરી દઈશું. જવાબ કરો. 8 ને 4 14 નો ચોગડો વધી 1. 10 ને 4 14 થશે. તો 144 રૂપિયા. આ સીધું થઈ જાય. આમ ન કરવું હોય તો તમે આખો દાખલો ગણી શકો કે ભાઈ 1 લીટરનો ભાવ ₹96 છે. 1 લીટરના કેટલા રૂપિયા છે? 96 છે. તો 1.1 એટલે 2 એકા 2 ને 1 3. 3/2 કેટલો ભાવ થશે? તો કે 3/2 ગુણ્યા 96. 45 48 8 તરી 24 વધી 2 4 તરી 2 ને 14 આવશે. 144 રૂપિયા. બરાબર. તો બંને રીતે જવાબ સરખો જ આવશે. એટલે તમે ખાસ ધ્યાન રાખીને ધીરે કરીને દાખલો ગણજો. ચલો, પ્રશ્ન નંબર 3 અ. નીચે આપેલા ચિત્ર પર એવી તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને. ચાલો દોરીએ તૂટક રેખા. અહીંથી સીધી રેખા દોરવાની અહીં સુધી. આ તૂટક રેખા થશે. આમાં પણ અહીં વચ્ચેથી સીધી રેખા દોરવાની છે. આ તૂટક રેખા થશે. આમાં તમે આમ દોરી શકશો, આમ. બરાબર. આમાં તમે આમ પણ દોરી શકો અને ઊભી પણ દોરી શકશો. આમાં તો તમે ઊભી જ દોરવી પડશે. તમે કેમ દોરવી પડશે? ઊભી. આમાં પણ તમારે ઊભી જ રેખા દોરવી પડશે તો જ થશે. આમાં તમે આમ દોરી શકશો. આ એમ છે એમાં પણ તમારે ઊભી જ દોરવી પડશે. કેમ દોરવી પડશે? ઊભી. આ સી છે એમાં તમારે આડી દોરવી પડશે. આમાં તમે આડી પણ દોરી શકશો, ઊભી પણ દોરી શકશો. આમાં પણ તમે આડીએ દોરી શકો, ઊભી દોરી શકો. આમાં આડી જ દોરવી પડશે. આમાં ઊભી દોરવી પડશે. આમાં આડી દોરવી પડશે. પણ ક્યાંથી? અહીંથી આડી દોરવી પડશે, વચ્ચેથી, સેન્ટરમાંથી. આમાં કેમ કરશું? અહીંથી લઈશું? નહીં, વચ્ચેથી લેવી પડશે ને. જુઓ, આપણે અહીં વચ્ચેથી લઈશું, વચ્ચેથી દોરવી પડશે. આ બરાબર. ચલો આગળ. પ્રશ્ન નંબર 3 બ. નીચે આપેલા ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે કે નહીં તે જણાવો. જણાવીએ આપણે. બનશે ના. બનશે
ન, હા, હા, ના, ના, ત્રણેય છે. ના, 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 હા. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 4 અ. પહેલામાં બી આવશે, બીજામાં ડી આવશે, ત્રીજામાં એ, ચોથામાં સી. વિભાગ નંબર 2. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી. વિભાગ નંબર 3. પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી. ચાલો વિભાગ નંબર 4 અને બ જોડવાના છે તો જોડીએ જ છીએ આપણે. ચાલો જોડી નાખીએ. પહેલામાં બી, બીજામાં એ, ફરીથી જોઈએ. પહેલામાં બી, બીજામાં ડી થશે, ત્રીજામાં એ થશે અને ચોથામાં સી થશે. ચાલો વિભાગ નંબર 5. પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. સરસ પેટર્ન બની. પ્રશ્ન નંબર 4 બ. 1/4 ફેરવતા કઈ આકૃતિ બનશે? બીજી જ બને. બીજું, ત્રિકોણને અડધો ફેરવતા કઈ આકૃતિ બને? અડધો ફેરવવાનો છે એટલે અડધો એટલે ત્રીજી. ચોથું, આપેલ ચોરસને ચોથા ભાગમાં ફેરવતા પહેલો વિકલ્પ. ચોથો, કે ને છઠ્ઠા ભાગમાં ફેરવતા એમાં પહેલું. પાંચમો, એસ ને 1/3 ફેરવતા એમાં બીજું. પ્રશ્ન નંબર 5 માંગ્યા મુજબ જવાબ આપો. ચાલો અડધું ફેરવી નાખો એટલે પંચકોણ કેવું થઈ જાય? ઊંધું થઈ જાય. કેવું થઈ જાય? ઊંધું થઈ જાય પંચકોણ. ચોરસ તો ભાઈ ચોરસ જ રહેશે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. ત્રિકોણ પણ ઊંધું થઈ જશે ભાઈ. ત્રિકોણ કેવું થઈ જશે? ઊંધું. એમ પણ ઊંધો થઈ જશે, એ પણ ઊંધો થઈ જશે. કેવો થઈ જશે? ઊંધો. જો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી તમે વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરજો. ચાલો વિભાગ 2માં ડી કેવો થઈ જશે? ભાઈ ડી પણ ઊંધો. ત્રિકોણ કેવો થઈ જશે? ત્રિકોણ પણ ઊંધો. લંબચોરસ કેવો થઈ જશે? લંબચોરસ ઊભો. ટી કેવો થઈ જશે? આડો હોઈ જશે. અને અંડાકાર આકાર કેવો થઈ જશે? એ પણ આડો હોઈ જશે. પ્રશ્ન નંબર 5 વિભાગ નંબર 3. ત્રિકોણ કેવું રહેશે? 3 વખત ફેરવો તો એ સ્થિતિમાં જ આવી જશે. ષષ્ઠકોણને 3 વખત ફેરવો તો એ પણ ષષ્ઠકોણ એ સ્થિતિમાં જ આવી જશે. આ પંખો ફેરવો તો પંખાના
પાંખિયામાં તો ટપ્પુ નીચે આવી જશે. આ એની એ સ્થિતિમાં જ રહેશે અને આ પણ એની એ જ સ્થિતિમાં જ રહેશે. એટલે આ જે આકૃતિ દોરી છે એની એ જ આકૃતિ તમારી બાજુમાં દોરવાની છે. ચલો વિભાગ નંબર 4. વિભાગ 4માં ત્રિકોણ થોડું ત્રાંસું થશે. ત્રાંસું દોર દો. લંબચોરસ થોડો ત્રાંસું થઈ જશે. ત્રાંસો દોર દો. ષષ્ટકોણ પણ થોડું ત્રાંસું થઈ જશે. ત્રાંસું દોરો. પંખો પણ થોડો ત્રાંસો થઈ જશે ભાઈ. ત્રાંસો દોરી દો. ચલો અને આ ત્રિકોણ પણ થોડું ત્રાંસું થઈ જશે એટલે ત્રાંસું દોરી નાખો. ચલો ઇજી જ છે આકૃતિ. ચલો વિભાગ નંબર 5. આ પેલું ચોરસ એમને જ રહેશે. પતંગ સીધો થઈ જશે. ઉલટો છે ને સીધો થઈ જશે. ચાવી પણ સીધી થઈ જશે. ચાવી કેવી થઈ જશે? સીધી થઈ જશે. એરો છે એ આ રીતે થઈ જશે. બી કેવો થઈ જશે? બી આખો ઉલટો થઈ જશે. થેન્ક યુ ફોર વિઝિટ. આવજો.